મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું આપણે એક એવી રેસીપી જે 1 વર્ષના બાળકથી લઈ અને મોટા ખાઈ શકે એવી છે, જે છે રાગી કૂકીઝ। જે લોકો હેલ્થ કોન્શિયસ છે અથવા તો બાળકો નાના હોય તો તમારે બહારના કૂકીઝ ન દેવા હોય તો તમે આ કૂકીઝ ઘરે બનાવીને બાળકોને આપી શકો છો, જેની રેસીપી એકદમ સરળ છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો રાગી કૂકીઝ બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલો રાગીનો લોટ લીધો છે। તમે વાટકી અથવા તો કપનું માપ છે સેટ કરીને લઈ શકો છો। ત્યારબાદ અડધી વાટકી જેટલો ચણાનો લોટ, 3/4 કપ વાટકી જેટલો ગોળનો પાવડર। જેગરી પાવડર છે એ બાળકોને તમે જો ન આપવા માંગતા હોય તો તમે એની જગ્યાએ ખજૂર અને અંજીર છે એની પેસ્ટ લઈ શકો। ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર, જેનાથી ચોકલેટની ફ્લેવર આવશે। ત્યારબાદ અડધી વાટકી જેટલો સૂકા ટોપરાનું છીણ અને સૌથી છેલ્લે અહીં આપણે ડ્રાયફ્રૂટ છે, જેમાં મેં ખાલી કાજુ લીધા છે, તમે બદામ પણ લઈ શકો, જેને મેં આવી રીતે સુધારી લીધા છે। એને આપણે એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આ જે છે એ રાગી કૂકીઝ માટેનો બેઝ છે। આ બધી વસ્તુમાં તમે તમારી રીતે વેરિએશન કરી શકો, જેમ કે ચણાના લોટની જગ્યાએ ઓટ્સ એડ કરી શકો, ડ્રાયફ્રૂટમાં પણ તમે તમારી રીતે વેરિએશન કરી શકો। હવે અહીં 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર છે। બેકિંગ પાવડર કમ્પલસરી હોય છે, તો એ એડ ખાસ કરવો જ, નહીંતર કૂકીઝ છે સોફ્ટ નહીં બને। અને ત્યારબાદ અહીં થોડું વેનીલા એસેન્સ છે એ ઘણા લોકો બાળકોને નથી આપતા, તો એ સ્કીપ કરી શકો છો। અને અડધી વાટકી જેટલું મેલ્ટેડ ઘી, આની જગ્યાએ બટર યુઝ થાય છે, પણ હું આ જે કૂકીઝ છે મારા બાળકોને આપવાની છું એટલા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે। હવે એ જ વાટકીમાં આપણે થોડું દૂધ એડ કરી દઈશું અને થોડી વાર આપણે એને સાઈડમાં રાખી દઈએ। આ જ દૂધનો ઉપયોગ કરીને આપણે કૂકીઝ માટેનો લોટ બાંધવાનો છે। હવે સારી રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું। અહીં જ્યારે પણ તમે કૂકીઝ બનાવો ત્યારે વેરિએશનમાં ઘણા લોકો, મેં જેમ પહેલાં કીધું એમ કે 1 વર્ષના બાળકને શુગર કે સોલ્ટ નથી આપતા હોતા, તો અહીં મેં જે જેગરી પાવડર યુઝ કર્યો છે તો ડૉક્ટર જેગરી પાવડર માટે ના પાડે છે, તો તમે એની જગ્યાએ અંજીર અને ખજૂરની પેસ્ટ વાપરી શકો, એ પણ નેચરલ સ્વીટનર જ છે। હવે થોડું દૂધ છે એ એડ કરી અને આપણે કૂકીઝનો લોટ છે બાંધી લેશું। અહીં દૂધ એકસાથે નથી ઉમેરવાનું, જેવી રીતે જરૂર પડે એ રીતે દૂધ ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જવાનું। આજે મેં રાગી કૂકીઝ બનાવવા માટે ચણાના લોટની સાથે રાગીનો લોટનું કોમ્બિનેશન કર્યું છે। ઘણા લોકો ઘઉંનો લોટ પણ લે છે, પણ આજની જે રેસીપી છે સ્પેશિયલી એક તો નાના બાળકો અને જે હેલ્થ કોન્શિયસ છે એ લોકો માટે છે, અને ચણાના લોટમાં પ્રોટીન હોય છે, એટલા માટે મેં રાગીની સાથે ચણાનો લોટ લીધો છે। અને બીજું એ કે ફ્લેવર માટે મેં કોકો પાવડર યુઝ કર્યો છે, જેનાથી ચોકલેટની ફ્લેવર આવશે। અને મેં જે કોકો પાવડર યુઝ કર્યો છે અનસ્વીટન છે, એટલે કે એ ટેસ્ટમાં તમે એમનેમ ખાઓ તો કડવો જ લાગે, એટલા માટે જો તમે આની સાથે અત્યારે ઉમેરશો તો નુકસાન નહીં કરે। હવે લોટ છે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો, હાથમાં લઈને તમે કૂકીઝ વાળી શકો એટલો છે। લગભગ 5 થી 6 ટેબલસ્પૂન જેટલું દૂધ મને જોયું છે। હવે આ રીતે કૂકીઝ છે એ મીડિયમ થીક વાળવાના છે, એકદમ પતલા પણ નથી કરવાના અને એકદમ જાડા પણ નહીં। આ રીતના કૂકીઝ બની જાય એટલે ઉપરથી કૂકીઝ છે દેખાવમાં સારા લાગે, એટલે મેં અહીં મગજતરીના બી લીધા છે। સીડ્સ પણ છે આપણા બોડી માટે ખૂબ જ જરૂરી છે, આજકાલ બધાને ખબર જ હોય છે। અને સીડ્સની જગ્યાએ ડ્રાયફ્રૂટ પણ ગાર્નિશિંગ માટે યુઝ કરી શકાય। તો આ પહેલી બેચ છે તૈયાર થઈ ગઈ છે। હવે આ બેચને આપણે બેક કરવાની છે। હું 2 રીતે તમને બતાવીશ। અત્યારે જે બેચ બેક કરીશું એ આપણે કડાઈમાં કરીશું, જેનાથી જે લોકો પાસે અવન નથી એ લોકો પણ બનાવી શકે। તો મેં કડાઈમાં નીચે મીઠું રાખી અને 15 થી 20 મિનિટ માટે એમનેમ ગરમ કરી લીધું છે। જે આપણે ઓવન પ્રીહીટ કરીએ છીએ એ રીતે આને પણ પ્રીહીટ કરવાનું હોય છે। હવે એક કાંઠો રાખી ઉપરથી આ રીતે પ્લેટ મૂકી અને ઢાંકણ ઢાંકીને એકદમ લો ગેસની ફ્લેમ પર 20 થી 25 મિનિટ માટે બેક કરવાની છે। અને ત્યાં સુધીમાં હું એક બીજી બેચ બનાવી લઉં છું, જેને આપણે ઓવનમાં બેક કરીશું। કડાઈ કે ઓવન બંનેમાં જ્યારે પણ તમે કૂકીઝ બેક કરો તો કૂકીઝ બેક ક્યારે થાય છે એ ચેક કરવા માટે કૂકીઝની ઉપરની સાઈડ ક્રેક થવા લાગશે, જેનો મતલબ છે કે કૂકીઝ અંદર સુધી સારી રીતે બેક થયા છે। તો આ એક બેચ છે હું ઓવનમાં બેક કરીશ। ઓવનમાં બેક કરવા માટે ટેમ્પરેચર છે 30 ડિગ્રી છે અને 4 થી 5 મિનિટ માટે બેક કરવાનું, વચ્ચે તમે ચેક કરી શકો। તો આપણે આ પણ એક બેચ છે ઓવનમાં બનાવીને જોઈ લઈએ। ગેસમાં જે તમે બનાવશો કડાઈમાં એવી જ આ ઓવનમાં પણ બનશે।
ઓવનને પ્રીહીટ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે કોઈ પણ બેક કરતા હો ત્યારે ઓવન એક વખત પ્રીહીટ કરી અને ત્યારબાદ તમે કોઈ પણ વસ્તુ બેક કરી શકો છો. તો આ ઓવનમાં બેક થયેલી બેચ છે અને એ પણ એવી જ બેચ જે આપણે ગેસ પર કરીએ એ જ રીતની છે. તમે આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. અત્યારે ગરમ છે, થોડા ઠંડા થાય ત્યારબાદ હું તમને દેખાડીશ કે આ કૂકીઝ ઓવનમાં પણ એવા સરસ બને છે અને ગેસ પર પણ. તો 15થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઓવન કરતાં થોડો વધારે ટાઈમ લાગે છે બેક થવામાં અને તમે જોઈ શકો છો કે કૂકીઝ છે એમાં ઉપર ક્રેક થઈ ગઈ છે. તો આપણે આ કૂકીઝ બેક થઈને તૈયાર છે. હવે આપણે આને નીચે લઈ લઈશું અને એકદમ ઠંડા થાય ત્યારબાદ આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. આ કૂકીઝ છે એ 10થી 15 દિવસ સુધી ખરાબ નથી થતા. અહીં તમે જોઈ શકો છો કે મારી બંને બેચ તૈયાર થઈ ગઈ છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. જેવી રીતે બહારના માર્કેટ જેવા કૂકીઝ હોય એ રીતના જ બન્યા છે. એક ઓવનમાં જ્યારે બેક કરો ત્યારે જો કદાચ તમને એવું લાગે કે ટેમ્પરેચર વાઇઝ છે એ કૂકીઝ છે બેક થતાં વાર લાગે છે તો તમે વધારે વાર બેક પણ કરી શકો. તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.